હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે લઈ લીધા છે વટાણા અને ફ્લાવર. વટાણાની સિઝન આવી ગઈ છે એટલે હવે આપણે આજે બનાવવાનું છે ફ્લાવર વટાણાનું શાક. તો સૌથી પહેલાં આપણે વટાણાને ફોલી અને દાણા કાઢી લેશું અને ફ્લાવરને આપણે થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળીને રાખી દેશું, એટલે એમાં જે કચરો અને જે હોય એ બધું નીકળી જાય. ફ્લાવરનું તમે જ્યારે પણ શાક બનાવો ત્યારે સૌથી પહેલાં તેને થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળી અને રાખી દેવું. તો ચાલો હવે આપણે વટાણાને ફોલી લઈએ. હવે આપણે ગરમ પાણી લઈ લીધું છે અને ફ્લાવરના આપણે આ રીતે ટુકડા કરી અને તેમાં નાખી દઈશું. ફ્લાવરમાં ઝીણી ઝીણી જીવાત ને કચરો ને જે હોય એ ગરમ પાણીમાં નીકળી જશે. એટલે જ્યારે પણ આપણે ફ્લાવરનું શાક બનાવીએ ત્યારે તેને સૌથી પહેલાં આ રીતે ગરમ પાણીમાં થોડીવાર માટે પલાળી રાખવું. તો જો હવે 5 મિનિટ માટે આપણું ફ્લાવર પલળી ગયું છે, તો આપણે તેને સુધારી લેશું અને આ આપણા વટાણા પણ ફોલાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણું શાક બધું સુધારાઈ અને તૈયાર થઈ ગયું છે. તમે કમેન્ટ કરીને જણાવજો કે તમે ફ્લાવરનું શાક તપેલીમાં કરો છો કે કુકરમાં કરો છો. હવે તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે તેમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે ત્યાર પછી જીરું, હિંગ, ચપટી હળદર, લસણની પેસ્ટ. લસણ થોડું તેલમાં તતડી જાય ત્યાર પછી આપણે જે ફ્લાવર સુધાર્યું છે તેને એડ કરી દઈશું અને વટાણા નાખી દઈશું. પછી તેને હલાવીને મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં એડ કરી દઈશું અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ સ્વાદ માટે, અને પછી આપણે તેને કૂક થવા દેશું. હવે આપણું શાક અડધું કૂક થઈ ગયું છે, તો આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું. ટમેટા ઓપ્શનલ છે, જો તમારે ન નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે આપણે તેને ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દેશું. હવે આપણું શાક એકદમ ચડી ગયું છે, તો આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું. અને તેને હલાવીને મિક્સ કરી લેશું. અને લાસ્ટમાં હવે આપણે થોડો તેમાં મેગી મસાલો એડ કરી દઈશું. તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને જેને આ શાક ના ભાવતું હોય એને પણ ભાવવા લાગશે. ફ્લાવર વટાણાના શાકમાં મેગી મસાલો નાખવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું. તો તૈયાર છે આપણું ફ્લાવર વટાણાનું શાક. તેમાં આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું. આ રીતે ફ્લાવર વટાણાનું શાક બનાવવાથી એકદમ ટેસ્ટી બને છે અને કુકર કરતાં તમે જો આ રીતે કડાઈમાં કે તપેલીમાં બનાવશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો હજી સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.